ભાઈ લાખ કોશિશ કરવાથી હે ને અમારો રૂમ કાંક આવો શણગાર્યો છે. જો આ ખાલી હે ને સ્પેશિયલ ફુગ્ગાનું છે. ગુડ મોર્નિંગ બધાને, સ્વાગત છે ફરીવાર તમારું નવા એક મિની વ્લોગની અંદર. તો કેમ છો બધાય? એટલે મિની વ્લોગ નહીં, મોટો વ્લોગ. મિની વ્લોગ તો ઇન્સ્ટાગ્રામમાં આવે એટલે મિસ્ટેક આવે એવી થતી રહે. તો વ્લોગરની દુનિયામાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો બધાય મજામાં જ હોય ભાઈ. આપણો વિડીયો નહોતો એ મજામાં જ હોય. તો અને આજે અમારા ફેમિલી મેમ્બરમાં એક ન્યૂ મેમ્બર જોડાઈ ગયું છે અને આજે આવવાનું છે ઘરે. તો એની બધી હને શણગારવાની તૈયારી હાલે છે. એકાદ કલાકમાં આવે છે હમણાં. આ ફાઇનલ જો આપણા ફુગ્ગા આવી ગયા છે. હવે લઈને ઘરે જઈશું. ત્યાં શણગારવાનું છે, થોડુંક ઘણું કામ બાકી છે. રામ રામ. તો હને હવે ચોકથી બધી શણગારશું પહેલાં. હજી ઓલા આવ્યા તો નથી ઘરે કોઈ ને. તો હાલો કન્ટિન્યુ જોડા રહેજો. હમણાં સ્ટેપ બાય સ્ટેપ બધું થાય. તો હને જોવાનું ભૂલતા નહીં. ઓકે. અને જો હને ફુગ્ગા ફૂલાવાનું કામ આવી ગયું. તો હને આટલા બધા તો કરી નાખ્યા છે, પણ જો રખડે નોખા હવે હને આને ફૂલાવાના છે. ફૂકું મારી થાકી રહ્યો ફૂલાતા નહીં. બોલો. ફાઇનલી આપણે મહેનત કરીને હે ને જો એક જોટો અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા, એક આ એટલું બધું કર્યું. પણ હે ને ભાઈ સાહેબ ફુગ્ગા ફૂલાવાની ભાઈ મોઢું હને ખુલતું નથી. આને આ દડા બનાવી તો મારું મન જાણે કેમ બી ને. આ જો શેપ જોતા સારું લાગે ના, ફુગ્ગા મસ્તી ના હે. પણ ભાઈ પપ્પુડી બોલી ગઈ ફુગ્ગા ફુલાવવામાં. આને માણમાં એક વાર કઠણ એવો એને ભાઈની વાત પૂછું મળે. હવે એને ઓલા ભાઈ આપણો ભાઈ હવે એની વાત છે. અને એને જો આ જો શેપ આવા દોરીને રાખ્યા કમ્પ્લીટ. અહીંથી એને એન્ટ્રી છે, અહીંથી બધું આમ છે. આજે તો આમાં ફુગાને એવું ચોટાડશું. એટલે આજે ડેકોરેશન તો ભાઈ ઘણું બાકી છે, દેખાય એવું લાગતું છે નહીં. તો હાલો કન્ટિન્યુ જોડાઈ જો ને, જેવું થાય એવું કરશું. પણ જો આપણે હે ને 3 ને 3 6 ને 7 જોટા થઈ ગયા છે. હવે એને ચોટાડી દઈ પછી ગુલાબનું ફૂલ આવે છે અને ફૂલ બોલ આવે એટલે શણગારી બનગાણી પછી પાછા આગળ વધતા જાઉં. તો તમે જોવાનું ભૂલતા નહીં. તો ભાઈ લાખ કોશિશ કરવાથી હે ને અમારો રૂમ કાંક આવો શણગાર્યો છે. જો આ ખાલી હે ને સ્પેશિયલ ફુગ્ગાનું છે. અને જો આ એક બંદો અહીંયા હંતાણો છે એને હે ને મેં રાખ્યો છે. એ પહેલો બંદો હતો ફુગ્ગા ફૂલાવો એટલે એને ન્યા રાખ્યો છે. હજે તો હે ને આ જો શેટી શણગારવાની છે અને આ બધી ફુગ્ગા લગાડી દીધા આવડે એવા. બાકી ભાઈ જોરદાર ડેકોરેશન આપણે ન આવડે, થાય એવું કરવાનું. તો હને જે ઓલ આવે છે હવે હાર ને આ ફૂલડા બધું આવે છે તો એનું બહાર આપણે કરશું. તો ફાઇનલી છે ને અમારી કામગીરી થઈ ગઈ છે કાંઈ આવી. અને જો આ આવું છે આ સરપંચ સાહેબ, આ બીજા મોટા સરપંચ સાહેબ, આ એનાથી મોટા એ. અને હને અંદર બતાવી દઉં તમને કેવો શણગાર્યો છે નહીં. જો અંદરની કામગીરી હને કાંઈક આવી છે. હને આ લેપ બેપ નથી હને દેખાય છે નહીં કાંઈ. અને લેપનું હને અમારે જો આ હે ને આ સ્પેશિયલ ઢીંગા હાટું છે. આ બધા ફુગ્ગા તારે હવે કાંઈ બાકી તો આવું થયું છે કાંઈક આવડ્યું એવું. કેટલાક ફૂલડા છે હજી? હા તો પતા દે હાલો ફટાફટ. અને આ છે વેલકમ જ લખાણ. ઓમ તો ભૂલી ગયો હું. હાલ ને ભાઈ હું હાલી જાઉં, હું હજી આ નવો આવ્યો છું એમાં હું. હાલો સ્વાગતમ થઈ ગયું હે. મારા ઓલામાં છે ને આવું કોઈ કર્યું તો આપણે તો બીજાને ઓલામાં કરી. તો હાલો કન્ટિન્યુ જવાનું ભૂલતા નહીં. હજી આગળ બાકી છે જોવાનું ઘણું, ભૂલાય નહીં. બરોબર.
ફાઇનલી ભાઈ આપણા ઢીંગલાનું સ્વાગત થઈ ગયું ને વેલકમ કરી નાખ્યું ઘરે. 10 વાગ્યાના મસ્તા હતા ભાઈ, માંડ થયો એમ થાય બસ થાય હવે તો હને ફુગા ફૂલાઈ મોઢું એવું દુખે આ ભાઈની વાત પૂછો માં. પણ હવે શોખ હતો એને મમ્મી પપ્પાનો એ આપણે પૂરો થઈ ગયો, હવે કાંઈ વાંધો નથી. અને બધું બતાવી 10 વાગ્યાના મસ્તા હતા ઠેઠ નહીં તો 4-5 વાગી ગયા ત્યારે ઠેઠ બધું પત્યું. પછી હું મફતના પેડા ખાધા અને વહી આવ્યા. પછી ભાઈ ચાર્જિંગના લોચા હતા એટલે એન્ટ્રી થઈ ઉતારી તો માંડ ઉતારી. પેડા ખવાના એ તો કંઈ આવ્યું નહીં, પણ હવે થઈ ગયું બધું. અત્યારે છે ને આમ જો રખડવા આવી ગયા ભળિયા બાજુ બીજું હવે રીલ્સ ઉતારવા સ્પેશિયલ. તો હને બ્લોગ તમને કેવો ગમ્યો? જોકે ગમ્યો જ હશે ભાઈ, દેશી ઉતારે એમાં ગમે ચલો કાંઈ ન હોય. તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો ચાલુ આવે ધીરે ધીરે આવતું રહે, પણ કાંઈ વાંધો નહીં. મહેનત કરવી સફળતા એક સમયે આવે જ છે, એમાં કાંઈ ઉપાધિ છે નહીં. તો કન્ટિન્યુ આપણે બ્લોગ ચાલુ જ રાખવાના છે. હવે આવડી ગયું હોય તો હવે મૂકવું હવે એમ થતું નથી, એમ થાય એટલે સુધી પોગી ગયા ને કેમ મૂકવું. તો આ વ્લોગને જોવાનું ભૂલતા નહીં અને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી આવજો મસ્તની. તો મળશું ફરીવાર નવા વ્લોગની સાથે. તો બધાને બાય બાય.